આ કરોડિયા ગામ એટલે કે ઉંડેરા 2 છે, જેના સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે ગટરના પાણી જો રોડ ઉપર ફરતા હોય, નાના છોકરાઓને જવા આવવામાં મુશ્કેલી પડતી હોય, ગામમાં લોકોને જવાની તકલીફ હોય, સોસાયટીમાં જવાની તકલીફ હોય, રહીશોએ વારંવાર ધારાસભ્યોને કહ્યું છે, કોર્પોરેટરોને કહ્યું છે, પણ કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અહીંયા આવતું નથી. જ્યારે કોર્પોરેટરને કહીએ ત્યારે કે થઈ જશે, ધારાસભ્યને કહીએ કે તમારું કામ થઈ જશે, પણ થઈ જશે પણ કયા સમયે થશે એનું કોઈ નક્કી નથી. 5-5, 7-7 વર્ષથી આ માણસો તકલીફ ભોગવી રહ્યા છે. તકલીફ ભોગવતા કેટલા છોકરાઓ પડ્યા છે, કેટલા મહિલાઓ પડી છે, કેટલાના હાથ ફ્રેક્ચર થયા છે, કોઈના પગ છોલાયા છે, પણ આજ દિન લગીન કોઈ સરકાર જાગતું નથી. ધારાસભ્યને જાગવાનો ટાઈમ, એને એના વિસ્તારમાં આવવાનો ટાઈમ નથી. જ્યારે જનતા ત્યાં જાય છે તો તેને એને દબાવે છે. આજે જો ખબર પડી કે આ લોકો આવવાના છે ત્યારે એમની આખી ફોજ ઊભી કરી દીધી છે. એટલી જ બીક લાગતી હોય તો તમે પબ્લિકનું કામ કરો, તો અમારે કોઈ આવવાની જરૂર નથી. આ ચૂંટણીના ભાગરૂપે જો આટલું કામ કરી દે ને તો એ જનતા રાજી છે, પણ કોઈને કોર્પોરેટરોને ધારાસભ્યોને અહીંયા આવવાનો કોઈ ટાઈમ જ છે નહીં. ત્યારે અમે ચોખ્ખા શબ્દોમાં કહે છે જો આ કામ નહીં થાય તો આગ્રહમાં આગ્રહ ઉગ્ર વિરોધન કરીશું.